દુનિયાના સૌથી મોંઘા અને ખતરનાક ફાઇટર જેટ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા ઉપર પહોંચી ગયો હતો. આ દરમિયાન પાકિસ્તાનની નાપાક હરકતોનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન ઇન્ડિયન એરફોર્સનું રાફેલ ખૂબ જ ચર્ચામાં આવ્યું. ભારતે તે ફ્રાન્સ પાસેથી ખરીદ્યું હતું. આ દુનિયાનું બીજું સૌથી મોંઘું ફાઇટર જેટ છે. દુનિયાના સૌથી મોંઘા ફાઇટર જેટ કયા છે તેના વિશે આપણે જાણીએ. F-22 રેપ્ટર. F-22 રેપ્ટરને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ ફાઇટર જેટમાંનું એક માનવામાં આવે છે. તેની કિંમત આશરે $143 મિલિયન છે. ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 12 અબજ રૂપિયા. આટલી રકમમાં ભારતમાં એમ્સ જેવી એક મોટી હોસ્પિટલ ખોલી શકાય. આ ફાઇટર જેટનો ઉપયોગ અમેરિકાની સેના કરે છે અને તેને અમેરિકાની કંપની લોકહીડ માર્ટિને વિકસિત કર્યું છે. યુરો ફાઇટર ટાઇફૂન 4.5 જનરેશનનું આ ફાઇટર યુકે, જર્મની, ઇટાલી અને સ્પેન સાથે મળીને તૈયાર કર્યું છે. ટાઇફૂનને ડોગ ફાઇટિંગ માટેનો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેને થર્ડ ટુ વેર રેશિયો એટલે 1:1 છે. તેની એક્સપર્ટ પ્રાઇસ $117 મિલિયન. જો કે પ્રોજેક્ટમાં સામેલ થયેલા દેશો માટે તેની કિંમત $50 મિલિયન પર યુનિટ છે. આ ફાઇટરમાં ઘણી ગ્રાઉન્ડ બ્રેકિંગ ટેકનોલોજીને પહેલીવાર ઉપયોગ કરાયો છે. ચંગદુ J-20 આ ચીનનું પહેલું સ્ટીલ ફાઇટર છે જેની કિંમત $110 મિલિયન છે. તેનો ઉપયોગ ચીની એરફોર્સ કરે છે. તે હવાથી બમણી સ્પીડે ઉડી શકે છે. એકવાર તે 3000 નોટિકલ માઇલ સુધી ઉડાન ભરી શકે છે. તેથી ચીને તેનો ઉપયોગ સાઉથ ચાઇનાના સીમામાં કરે છે. તેને F-22ની ટક્કરનું જેટ માનવામાં આવે છે. ચીને તેની ટેકનોલોજી પોતાની જ રાખી છે. F-35 લાઇટનિંગ આને દુનિયાના ઇતિહાસની સૌથી મોંઘી વેપન સિસ્ટમ માનવામાં આવે છે. આમાં ઘણા વેરિયન્ટ છે. F-35 લાઇટનિંગ 2ની કિંમત આશરે $109 મિલિયન છે. અમેરિકાની સેના વર્ષે 2006થી F-35 જેટનો ઉપયોગ કરતી આવી છે અને અત્યારે સુધીમાં 1100થી પણ વધારે આવા વિમાનો બનાવી ચૂક્યા છે. F-15X Eagle II આ F-15નું સૌથી એડવાન્સ વર્ઝન છે જેના દરેક યુનિટની કિંમત આશરે $95 મિલિયન થાય છે. આ જેટ અવાજથી 2.5 ગણી સ્પીડથી ઉડવામાં સક્ષમ છે અને 16 મિસાઇલો સાથે 13.6 ટનની હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. અમેરિકાએ તો અત્યાર સુધીમાં માત્ર 8 ફાઇટર્સનું નિર્માણ કર્યું છે. એકવાર ઈંધણ ભરવાથી તે 2100 નોટિક માઇલ સુધી ઉડાન ભરી શકે છે. સુખોઈ 35 આ રશિયાનું સૌથી એડવાન્સ 4.5 જનરેશન ફાઇટર જેટ છે જેની કિંમત $85 મિલિયન પર યુનિટ છે. રશિયાની સાથે સાથે ચીન પાસે પણ આ ફાઇટર જેટ છે. આ જેટમાં F-22 અને F-35 જેવી સ્ટ્રેન્થ તો નથી પરંતુ સ્પીડ અને એજિલિટી પણ તેને જોટો જડે તેવો નથી. તેની રેન્જ 1900 નોટિક માઇલની છે. સુપર હોર્નેટ આ એર ટુ એર અને એર ટુ ગ્રાઉન્ડ કોમ્બેટ મહાર છે. તેની કિંમત $73 મિલિયન પર યુનિટ છે. આને અમેરિકાની બોઈંગ કંપની સાથે બનાવાયું છે. અમેરિકા સિવાય ઓસ્ટ્રેલિયા અને કુવૈતની સેના તેનો ઉપયોગ કરે છે. અત્યાર સુધીમાં 630થી પણ વધારે સુપર હોર્નેટ બનાવવામાં આવે છે. તેની રેન્જ 1800 નોટિક માઇલ છે અને તે અવાજની ગતિથી ઉડે છે. શેનયાંગ J-35 ચીનના જેટ ની કિંમત $70 મિલિયન પ્રતિ યુનિટ છે. તેને અમેરિકાના F-35 લાઇટનિંગ 2 સામે ચીનનો જવાબ છે. આ ઘણી જ ભૂમિકાઓ ભજવવામાં સક્ષમ છે. ચીન દુનિયાભરમાં તેનું માર્કેટિંગ કરી રહ્યું છે. તેની રેન્જ 1800 નોટિક માઇલની છે. રાફેલ એ દુનિયાનું બીજા નંબરનું સૌથી મોંઘું ફાઇટર જેટ માનવામાં આવે છે. ફ્રાન્સ સિવાય તેનો ઉપયોગ ભારત મિસ્રની સેના પણ કરે છે. એક રાફેલની કિંમત $135 મિલિયન છે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ખરીદ્યા છે. મિસ્રએ 54 અને કતારે 36 ફાઇટર જેટ ખરીદેલા છે. યુએઈએ 80 રાફેલ ખરીદવા માટે $19 અબજની ભારે ભરખમ ડીલ પણ કરેલી છે. તો દર્શક મિત્રો, જોયું ને કે દુનિયાની અંદર સેનામાં સામેલ થાય તેવા ખતરનાક ફાઇટર જેટ
કે જે ગમે ત્યાં ગમે તે સમયે વિનાશ નોતરી શકે અથવા તો દુશ્મનોનો ખાત્મો બોલાવી શકે તેવા આ જેટની દુનિયા અનોખી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.